નિઝામપુરાની તલાટી ઓફિસમાં તલાટી નરેશ વણકર બેહુદું વર્તન કરતા દેખાયા। એક મહિલા સરકારી કામ માટે ઓફિસમાં આવ્યા। તેમના કામના કાગળો તેમણે ફાડી નાખ્યા। મહિલા પિતાનું ઓરિજિનલ ડેથ સર્ટિફિકેટ, પોતાના બર્થડે સર્ટિની પણ ઝેરોક્સ, આ સાથે ભાઈના પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિની ઝેરોક્સ તલાટીએ ફાડી નાખી। જ્યારે એબીપી અસ્મિતાએ તેમની દાદાગીરી વિશે સવાલ પૂછ્યો તો તેમણે વાતનું ગૌરવ લેતા એમ પણ કહી દીધું કે મેં જ કાગળો ફાડી નાખ્યા છે। તો ટીવી પર જે બતાવવું હોય તે બતાવો। તલાટીની આ પ્રકારની દાદાગીરીથી મહિલા ડરી ગઈ હતી। નિઝામપુરા તલાટી ઓફિસ ખાતે જો કે લોકોનું ટોળું પણ ઉમટી પડ્યું। બસ તારીખમાં મિસ્ટેક થઈ ગઈ 25 થી 28 અને અહીંયા આવીને એમણે મને ત્યાં ગોરવા ઓફિસમાં એવું કીધું હતું કે જો 25 તારીખ નહીં હોય તો હું તમારા પેપર ફાડી નાખીશ। મેં જ્યારે મને એવું કીધું કે તમે નિઝામપુરા જઈને જોઈ લેજો। હું નિઝામપુરા આવી, મેં જોયું અને 28 તારીખ હતી, પણ એમના કહેવા પ્રમાણે જેમના 8 દિવસ પૂરા થઈ ગયા હતા તો મેં આવીને ખાલી જસ્ટ એમને એટલું કીધું છે કે તમે પેપર ફાડી નાખવાની વાત કરતા હતા, પણ મારા 8 દિવસ પૂરા થઈ ગયા છે, 28 થી 4 બરાબર છે। હા એ પેપર એમણે બીજા બધા તો ઝેરોક્સ હતી, બટ મારા ફાધરનું ડેથ સર્ટિફિકેટ ઓરિજિનલ છે। હવે હું શું કરીશ? હવે હું ક્યાંથી રહું? હવે મારે કંઈ નહીં જોઈતું, મને મારું પેઢીનામું જોઈએ છે બસ। એ નહોતું કરવું એમનું તો મને પાછું આપી દેવું હતું, પણ ફાડવાની શી જરૂર હતી? સવારે ત્યાં આવેલા ઓફિસે વાત કરી કે મારી 25 તારીખની અરજી પેન્ડિંગ છે। મેં કીધું એવું કોઈ દિવસ બને નહીં, હું અઠવાડિયામાં પેઢીનામું આપી દઉં છું। આજે સોમવારે તમે આપ્યું તો આવતા સોમવારે મળી જાય। તો મને કે ના, મારી 25 તારીખની અરજી છે। એટલે મેં બધી ફાઇલો ફંફોસીને કીધું જો બેન 25 તારીખની અરજી કોઈ પેન્ડિંગ નથી, તમામનો નિકાલ થઈ ગયેલો છે। હા એ જ મુદ્દા પર આવશું આપણે। એટલે કે મારી 25 તારીખની અરજી છે, મેં કીધું જો નિઝામપુરા પેન્ડિંગ કાગળ છે હજુ ગોરવાના, પેઢીનામા દોરવાના જોઈ લઈએ છતાં એ બેન આયા, હું જેવો જમીન અહીંયા સીધો એન્ટર થતો તેવી વાત કરતા હતા। કાગળો જોઈને મને કે મારી 28 તારીખની અરજી છે, તમે કાગળ ફાડવાની વાત કરતા, મેં એમને ફાડીને આપી દીધા।